એક એવા શહેરની કલ્પના કરો કે જ્યાં પ્રાચીન કિલ્લાઓનો ઇતિહાસ તમારા કાનમાં કંઈક કહી રહ્યો હોય. સંસ્કૃતિ રંગોમાં નિખરે છે અને હવાઓમાં લાખો વાર્તાઓ ગુંજે છે. કયું શહેર તમારા મગજમાં આવશે? જી હા, અમદાવાદ. ગુજરાતનું ધડકતું દિલ એટલે અમદાવાદ. આજે આપણે અમદાવાદનો જન્મદિવસ ઉજવવાના છીએ, તો ચાલો અમદાવાદના ઇતિહાસને, અમદાવાદના મિજાજને આપણે વાગોળીએ. અમદાવાદમાં તમે જામા મસ્જિદ જાઓ તો તમે સમયમાં પાછળ આવી ગયા હો ને એવું તમને લાગવા લાગશે. કલ્પના કરો કે બાદશાહ અહેમદ શાહ અમદાવાદ શહેરના આંગણામાં લટાર મારતા હોય. જામા મસ્જિદ જોઈએ તો આપણને એવું લાગે કે રાજાઓનો વૈભવ એ અહીંયા છોડી અને જતા રહ્યા છે. ભદ્રનો કિલ્લો જે ક્યારેક સત્તાનું કેન્દ્ર મનાતું હતું, હવે સંગ્રહાલય છે. પણ એમાં કેટલીય રાજકીય અને વહીવટી ચર્ચાઓ થઈ હશે, વાર્તાઓ થઈ હશે જે હજુ એમાં સમાયેલી છે. અડાલજ વિશે વાત કરો તો તમને સીડીવાળા કૂવા પાણીના સ્ત્રોતથી પણ કંઈક વધારે એ લાગશે, કારણ કે એમાં ઊંડાણમાં ઘણા બધા રહસ્યો સંતાયેલા છે. અડાલજમાં તમને એ મહિલાઓની ખિલખિલાહટ સંભળાશે જે એક સમયે ત્યાં પાણી ભરવા આવતી હતી. અમદાવાદ ઇતિહાસનો જ ભાગ નથી રહ્યો. ઇતિહાસ રચવામાં પણ અમદાવાદે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. તમને ગાંધીજીની લડત તો ખબર જ છે. તેમની યાત્રા કર્મભૂમિ અમદાવાદના સાબરમતી આશ્રમથી તો થઈ હતી. બાપુ સિવાય અમદાવાદ ઉત્સવ માટે પણ જાણીતું છે. જગ્યાએ જગ્યાએ અહીંયા તમને સ્ટ્રીટ ફૂડ જોવા મળશે. ગરમા ગરમ ફાફડા, ઢોકળા, ગુજરાતી થાળી સાંભળતાની સાથે જ તમારા મોઢામાં એકદમ પાણી આવવા લાગશે. અને તોય જો કદાચ તમારું મન ન ભરાય ને તો પછી પહોંચી જજો માણેક ચોક. માણેક ચોકની હવામાં તમને અલગ અલગ સ્વાદ ચાખવા મળશે. અમદાવાદની વાત આવે એટલે આપણે ભગવાન જગન્નાથની તો વાત કરવી જ પડે, એમની રથયાત્રાની વાત કરવી જ પડે. તમામ સંસ્કૃતિના લોકો છે એને અમદાવાદે પોતાની અંદર સ્વીકારી લીધા છે. એક સમયે ભારતનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં હજુ એક કાપડની મિલ તો છે જ, જ્યાં વણકર ભાઈઓ તમે ઓઢો છો અને પહેરો છો એ કપડાં બનાવે જ છે. અમદાવાદ ખાલી ઇતિહાસ જ નથી રહ્યું, ભવિષ્ય પણ છે. અને જો તમારે એ જોવું હોય તો પહોંચી જાઓ IIM. હજારો યુવાનો ફળદ્રુપ ભેજા સાથે તમને અહીંયા જોવા મળશે. અત્યારે અમદાવાદનો જન્મદિવસ છે, આપણે બધા મનાવી રહ્યા છીએ, તો ચાલો અમદાવાદના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને પણ વાગોળીએ. અમદાવાદ એ એવું શહેર છે કે જેણે તમામ લોકોને, બધાને પોતાની અંદર સ્વીકારી લીધા છે, સમાવી લીધા છે. અલગ અલગ રહેણી કહેણી, બોલી, સ્વાદ, સંસ્કૃતિ, રીત રિવાજ બધું જ તમને અમદાવાદમાં જોવા મળશે. માટે જ એવું કહેવું અતિશયોક્તિ નથી કે અમદાવાદ ક્યારેય ખત્મ ન થનાર આત્માનું મિશ્રણ છે. આવો અમદાવાદને સ્વીકારીએ, એમના જન્મદિવસને મનાવીએ. તમારી પણ કોઈ અમદાવાદ માટેની યાદી હોય, એવી સ્મૃતિ હોય તો પછી અમને કોમેન્ટમાં લખી અને જણાવો. અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.